હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ દીપ્તિમાં આપ સૌનું સ્વાગત છે. આશા છે કે તમે બધા મજામાં હશો. આજે હું બનાવવા જઈ રહી છું ગુજરાતી સ્ટાઇલ ભરેલા રીંગણની સ્વાદિષ્ટ રેસીપી, જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ એકદમ લાજવાબ. તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ. ભરેલા રીંગણના શાક માટે અહીં આપણે આ બધી જ વસ્તુઓ લઈ લીધી છે. તેમાં નાના કાંટાવાળા જે રીંગણ આવે છે એ મેં લીધા છે. 2 બટાકા, 2 ટામેટા અને લીલું લસણ થોડું લઈ લીધું છે અને વધારે પ્રમાણમાં લીલા ધાણા લઈ લીધે છે. હવે આપણે શીંગના દાણા છે એના મેં થોડા ફોતરા કાઢી લીધેલા છે. એને હવે હું ખાણીમાં ખાંડી લઈશ. તમે મિક્સચરમાં કે કોઈ પણ કટરમાં તમારે જે રીતે કરવું હોય એ રીતે કરી શકો છો. મેં ખાણીની મદદથી આ રીતે અધકચરા તેને ખાંડી લીધા છે. હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું. ત્યાર પછી આપણે જે મીડિયમ સેવ આવે છે તેને લઈ લઈશું અને અધકચરી તેને ખાંડી લઈશું. તેને પણ હવે આપણે એ જ બાઉલમાં કાઢી લઈશું. પછી આપણે સૂકું લસણ થોડું લઈ લઈશું, એને એ જ રીતે ખાયણીમાં ખાંડી લઈશું. ખાંડેલા લસણને આપણે એ બાઉલમાં એડ કરીશું. હવે તેમાં લીલું લસણ લઈ લઈશું અને ત્યાર પછી તેમાં થોડા વધારે પ્રમાણમાં લીલા ધાણાનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી એમાં ગોળ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. ત્યાર પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને પછી આપણે તેમાં મીઠું એડ કરીશું અને થોડો એવો ગરમ મસાલો એડ કરવાનો છે. અને ગરમ મસાલો ઓપ્શનલ છે. ત્યાર પછી આપણે તેમાં તેલ એડ કરીશું અને બધું જ મિક્સ કરી લેવાનું છે. એટલે આપણો આ મસાલો તૈયાર થઈ જશે. હવે આ મસાલો બનીને તૈયાર છે. હવે આપણે રીંગણને લઈ લેવાના છે અને ડીટીયાનો ભાગ કાઢીને આવી રીતે આપણે ઉપરથી તેને કટ કરી લેવાના છે અને ચેક કરી લેવાના છે. ત્યાર પછી હવે આપણે 2 બટાકા લીધા હતા તેને આ રીતે સ્લાઇસમાં કટ કરવાના છે. તેથી તે ચડી પણ જલ્દી જશે રીંગણની સાથે. હવે આપણે ટામેટા લઈ લેશું, તેને પણ એ જ રીતે કટ કરવાના છે અને ચેક કરવાના છે. હવે આપણે મસાલો રીંગણમાં ભરી લઈશું. મસાલો મેં થોડો વધારે પ્રમાણમાં જ કર્યો છે, તેથી આપણે સારી રીતે રીંગણમાં મસાલાને ભરીશું. ત્યાર પછી હવે આપણે એવી જ રીતે ટામેટામાં પણ મસાલો એવી જ રીતે ભરી લઈશું. હવે તૈયાર છે મસાલો ભરીને. હવે આપણે કુકરમાં તેલ લઈ લઈશું. તેલમાં આપણે થોડું જીરું એડ કરીશું અને થોડી એવી હિંગ એડ કરીશું. આપણે તેમાં હવે જે ભરેલા રીંગણ હતા તે બધું એમાં એડ કરી દઈશું. મેં આ શાકમાં થોડું તેલ વધારે લીધું છે, કેમ કે આ શાકમાં કેવું હોય કે ગ્રેવીના લીધે નીચે ચોંટી જાય. એટલા માટે તમે તમારી રીતે તેલનું પ્રમાણ લઈ શકો છો. હવે આપણે કુકરમાં બધું જ એડ કરી દીધું છે અને લાસ્ટમાં આપણે આ ગ્રેવી પણ તેમાં એડ કરીશું. તેનાથી આપણું શાક ઘટ્ટ થશે અને રસો પણ જાડો થશે અને ટેસ્ટ પણ બહુ સારું આવશે. હવે આપણે તેમાં બધું મિક્સ કરીને તેમાં હવે પાણી એડ કરવાનું છે. એટલે થોડું આપણે પાણી એડ કરી લીધું છે. હવે આપણે તેમાં મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીશું. 2 થી 3 સીટી કરી લેવાની છે અને મીડિયમ ફ્લેમ રાખવાની છે. હવે આપણે સર્વ કરીશું.
તો ફ્રેન્ડ, આવી રીતે બહુ જ સરળ રીતે તૈયાર થઈ જાય છે સ્વાદિષ્ટ ગુજરાતી સ્ટાઇલ ભરેલા રીંગણ. આ રેસીપી જરૂરથી ઘરે બનાવીને જુઓ અને તમને કેવી લાગી એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કુકિંગ વિથ દીપ્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ વિડીયો તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આવી જ સરળ, ઘરેલું અને સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી માટે કુકિંગ વિથ દીપ્તિ સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને સ્વાદિષ્ટ ભોજન બનાવતા રહો. જય શ્રી કૃષ્ણ.